મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આસપાસના વિસ્તારોમાં સૌથી વધારે કંદમૂળ વર્ગના પાક શક્કરિયાનું વધારે પ્રમાણમાં વાવેતર ખેડૂતો કરતા હોય છે. અહીં લાલ પ્રકારના શક્કરિયાનું વાવેતર વધારે પ્રમાણમાં થતા હોય છે. શક્કરિયાને જમીનમાંથી કાઢવા માટે આજથી 5 વર્ષ પહેલાં માનવબળનો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ થતો હતો અને અત્યારે ટેકનોલોજીની મદદથી આ ઉપરાંત તેઓની કોઠાસૂઝ અને નવા જુગાડથી તેઓ હાલ સારી રીતે ખેતી કરતા થયા છે, તેમજ તે ખેતીમાંથી સારું એવું ઉત્પાદન પણ મેળવતા થયા છે. મારું નામ રાવળ સંજય પાંચાભાઈ. ગામ મારું માથાસુર, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. પહેલા અમે પાવડેથી ગોઠતા જાતે. અત્યારે હવે 3 વર્ષથી અમે પ્લાવ બનાવ્યું છે ચક્કરીઓ કાઢવાનું. તે 3 વર્ષથી ટ્રેક્ટરથી કાઢવાનું ચાલુ કર્યું. એમાં ચક્કરીઓ ડટાય નહીં, સારું નીકળે અને કપાય નહીં અને વેનવા અમને સારું મળે અને ચક્કરીઓ સણાતું નથી. ચક્કરિયાનું નુકસાન થાય નહીં અમે અને કમ્પ્લીટ ચક્કરીઓ નીકળાય નહીં, ડટાય નહીં હાજુ અને મજૂરી ઓછી થાય આમાં. આમ પહેલા તમે 3-4 વર્ષ પહેલા જે ચક્કરીઓ કાઢતા એ કેવી રીતે કાઢતા ને એમાં શું તકલીફો પડતી? એમ શરીરની તકલીફ પડે, ગોદવામાં તકલીફ પડતી એવું અને થાકી જવાય એમાં. હાથથી ગોડીને કાઢતા. 3 વર્ષથી અત્યારે ટ્રેક્ટરથી કાઢીએ છીએ અમે. એમાં સારું રહે આપણે. એમાં આપણે 1 વીઘામાંથી જો શક્કરીઓ કાઢવા હોય તો કેટલો સમય થાય? આપણે 1 વીઘામાં 3 કલાક થાય આપણે સમય. ટ્રેક્ટર અને આમ ધારો કે આપણે ટ્રેક્ટર વગર કાઢવાનો હોય પહેલા તો કેટલો સમય થતો? તો એમાં ખોદવા અમે 20 દાડા થાય, 30 દાડા થાય એવું. બરાબર. જે વસ્તુ મતલબ 20 થી 25 દિવસમાં થઈ જાય એ ટ્રેક્ટર અત્યારે 3 કલાકમાં નીકળી જાય વીઘામાં. એક પ્લાવ અત્યારે 1 પ્લાવથી નીકળીમાં ફાયદો ઘણો થાય કે ચક્કરી ઉતારે કમ્પ્લીટ નીકળી જાય અને સમય ઓછો બગડે. એ આપણે 2 ડબલ પ્લાવ હોય એમાં 1 કાઢી દેવાનું ને 1 નેનું રાખવાનું આપનું. ખર્ચોને શું આવે બનાવડાવવામાં? એમાં ખર્ચો પ્લાવમાં 500 થી 600 લે છે ખર્ચો. અત્યારે તેઓના દ્વારા બનાવેલો આ દેશી જુગાડના કારણે તેઓને સમય, ખર્ચ અને મજૂરીમાં પણ ઘણો ઘટાડો થયો છે. રાવળ સંજયભાઈ અને તેમનો પરિવાર વર્ષોથી શક્કરિયાની ખેતી સાથે સંકળાયેલો છે અને શરૂઆતમાં તેઓને શક્કરિયાને બહાર નીકળવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હતી અને અત્યારે 3 વર્ષથી આ પ્લાવના કારણે સરળતાથી અને ક્ષતિરહિત શક્કરિયું ખેતરમાંથી બહાર કાઢી શકાય છે, જેના કારણે તેના ભાવ અને ઉત્પાદનમાં પણ વધારો થાય છે અને એકંદરે ખેડૂતના નફામાં વધારો થાય છે.